તમે લોકોએ ઠંડા પીણામાં પેપ્સી તો બહુ પીધી હશે, પણ એક સમયે પેપ્સી કંપની પાસે દુનિયાની 6થા નંબરની સૌથી મોટી નેવી હતી. બોલો, હવે વાત એમ છે કે કોલ્ડ વોર વખતે રશિયાવાળાઓને પેપ્સીનો ચસ્કો લાગી ગયો અને પેપ્સીની ડિમાન્ડ વધવા લાગી. હવે લોચો ન્યા થયો કે રશિયાની કરન્સી રૂબલ દુનિયામાં બધી જગ્યાએ નહોતી ચાલતી, એટલે રશિયાએ જુગાડ કર્યો. પહેલા તો પેપ્સીના બદલામાં ઓળકાના બોક્સ આપ્યા, પણ 1989માં જ્યારે ડીલ રિન્યુ થઈ ત્યારે પેપ્સીની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ કે સામે ઓળકા ઓછા પડવા લાગ્યા અને રશિયા પાસે આંતરરાષ્ટ્રીય ડોલરની કમી હતી. એટલે રશિયાને આઈડિયો આવ્યો. રશિયાએ કીધું કે આ 17 સબમરીન, એક ફ્રીગેટ, એક ક્રુઝર, એક ડિસ્ટ્રોયર જહાજ લઈ જાઓ અને બસ હવે શાંતિ રાખો, પેપ્સી પહોંચાડતા રહેજો. માત્ર આ જહાજોની સંખ્યાના કારણે કાગળ ઉપર પેપ્સી દુનિયાની 6થા નંબરની સૌથી મોટી નૌસેના બની ગઈ. પણ પેપ્સી વાળા પાસે જહાજોને ચલાવવા માટે ના તો સૈનિકો હતા કે ના તો જહાજો ચાલવા યોગ્ય હતા. વધારે પડતા જહાજો તો જૂના અને ભંગારમાં જવા યોગ્ય જ હતા. એટલે પેપ્સીએ આ બધું સ્વીડનની એક કંપનીને સ્ક્રેપમાં વેચી દીધું. એ સમયે પેપ્સીના સીઈઓએ અમેરિકાના રાષ્ટ્રપતિને મજાકમાં કહી દીધું કે જે કામ તમારી સેના ન કરી શકી એ કામ અમે રશિયાના હથિયાર છીનવીને કરી બતાવ્યું.